માનવ જીવનના ઉત્થાન માટે પરોપકાર અને દયાના ગુણ કેળવવા ખૂબ જરૂરી છે. પણ હે માનવ, તો યાદ રાખજે, આ પરોપકાર અને દયાની આડમાં તો આ શક્તિઓ કામનાઓ ઊભી ન કરતો, પૂજાવાની અભિલાષા રાખી શરીર ભાવ ઊભો ન કરતો, બીજાને લૂંટી લઈ, ખોટી રીતે દાન લઈ, ખોટી રીતે તેમને સત્સંગ સંભળાવી, તેમને માયાજાળમાં ફસાવી, ખોટી રીતે આ માર્ગે તું ચાલતો નહીં તો પાછળ તારી શું દુર્ગતિ થશે તેના માટે કોઈ શબ્દો નથી. પછી આંસુ લૂસવા વાળું કોઈ નહીં હોય, એ ગરમ આંસુઓને લૂસવા વાળું કોઈ નહીં હોય. કેમ કે સદગુરુ ભગવાન હંમેશા કહે છે કે મનુષ્યને ન છેતરો, મનુષ્યમાં ઈશ્વર રહેલો છે. કોઈ પણ રીતે મનુષ્યને છેતરશો અવશ્ય એ તમારે ભોગવવું જ પડશે. માટે હે માનવ, તું તારા મનને ટટોલ, તું તારા મનમાં જો, તારા મનમાં માન, મોટાઈ, પ્રશંસા, મોટા થઈ જવાની આશા, આ બધું રાખીને આ જગતના મનુષ્યોને જે વિશ્વાસ રાખી તારા શરણે આવે છે તેને છેતરતો નહીં, તેના હૈયા બાળતો નહીં, તેના હૈયા દુખાવતો નહીં. નહીં તો આગળ શું થશે એનો જવાબ, એના ફળ તો ઈશ્વર આપી જ દેશે.